ભારતની સૌથી મોટી ફૂડ બિઝનેસ સમિટ એવી 5મી NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026ના આયોજન પૂર્વે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે NRAI દ્વારા ગુજરાતને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ ઉદ્યોગ માટે સૌથી મહત્વપૂર્ણ બજાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેમાં એકલા અમદાવાદમાં જ 20,000થી વધુ રેસ્ટોરન્ટ અને કેફે વાર્ષિક 10થી 12% દરે વધી રહ્યા છે. આગામી 20 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદની ધ ફોરમ હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે યોજાનાર આ ભવ્ય સમિટમાં 5,000થી વધુ પ્રતિનિધિઓ, 70થી વધુ વક્તાઓ અને 1,500થી વધુ બ્રાન્ડ્સ ભાગ લેશે. ગિફ્ટ સિટીની નવી કોર્પોરેટ ઇકોસિસ્ટમ અને અમદાવાદ ખાતે યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ તથા 2036 ઓલિમ્પિકની તૈયારીઓને કારણે ગુજરાતના ફૂડ અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે સોનેરી તકો ઊભી થઈ છે. NRAIના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણ રૂંગટ્ટા અને અમદાવાદના ચેપ્ટર હેડ આનંદ કોટકે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને વૈવિધ્યસભર ગ્રાહક પસંદગીની પ્રશંસા કરી છે. અગર હું ફૂડ ડિલિવરી બિઝનેસની વાત કરું તો ફૂડ ડિલિવરી બિઝનેસ જ્યારે ગુજરાતની વાત આવે ને તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી બિઝનેસનું એટલું બધું બીજા અગર સ્ટેટ્સની વાત કરી, બીજા મેટ્રો સિટીઝની વાત કરીએ તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી એટલે ક્લાઉડ કિચનનું એટલું બધું ચલણ નથી. હવે અમે આ ઇવેન્ટ દ્વારા ફૂડ ડિલિવરી બિઝનેસમાં કેટલું પોટેન્શિયલ છે, ક્લાઉડ કિચન્સની અંદર કેટલું પોટેન્શિયલ છે, એના ઘણા બધા ફાઉન્ડર્સ જેમ કે ઘોસ્ટ કિચનના ફાઉન્ડર, રેબેલ ફૂડ્સની અગર વાત કરીએ તો રેબેલ ફૂડ્સના અંડરમાં ઘણી બધી એવી ક્લાઉડ કિચન બ્રાન્ડ્સ છે કે જે રેબેલ ફૂડ્સના અંડરમાં આવે છે અને ઓલમોસ્ટ 1,000+ ક્લાઉડ કિચન્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકો ઓપરેટ કરે છે. તો એ અપાર્ટ ફ્રોમ ડાઇન ઇન રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન્સ પણ એક બહુ જ મોટું સેગમેન્ટ હવે અમારી ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે. તો એ ક્લાઉડ કિચન બિઝનેસને કેવી રીતે ચલાવવો જોઈએ, એના બેનિફિટ્સ શું છે, એમાં ટેકનો ઉપયોગ કેવી રીતે થાય, આ બધી જ વસ્તુઓ જે ગુજરાતના F&B ફાઉન્ડર્સ છે કે જે બ્રાન્ડ ઓનર્સ છે એ લોકોની થોટ પ્રોસેસ આ નથી, કારણ કે આ દુનિયા આપણે લોકોએ જોઈ જ નથી એવું અમારું માનવું છે. એટલા માટે આઈ વોન્ટ કે ગુજરાતના જેટલા પણ લોકો આવી રહ્યા છે એ લોકોને ખબર પડશે કે ફૂડ ડિલિવરીનું પણ કેટલું સ્ટ્રેન્થ છે અને આપણા રૂટીન ડાઇનિંગ બિઝનેસમાં પણ જોવા જઈએ તો 50% આપણો બિઝનેસ આવી શકે છે. એટલે 50% તમે ડાઇનિંગથી એક્સપેક્ટ કરી શકો છો અને તમારા બુક્સ પર 50% તમે ખાલી ડિલિવરીઝનો બિઝનેસ એક્સપેક્ટ કરી શકો છો, જે અત્યારે રૂટીન રેસ્ટોરન્ટ્સમાં જોવા જઈએ તો 90 અને 10%નો રેશિયો છે.